वडोदरा शहर में लगातार चोरी की वारदातें बढ़ती जा रही है, जिसे लेकर पुलिस की कामगिरी पर लोग सवाल उठा रहे हैं। इस बार चोरी की वारदात की खबर शहर के वाघोड़िया रोड से सामने आ रही है। दरअसल वाघोड़िया रोड पर कला दर्शन चौराहे है, जिसके पास नटराज नगर सोसाइटी के मकान नंबर 3 में चोरों ने हाथ की सफाई दिखाई है। तब पानीगेट पुलिस थाने में यह मामला दर्ज करवाया गया है। 6.5 तोला सोना और 1.5 लाख रुपये नकद लेकर चोर फरार हो गए। ऐसी जानकारी इस वक्त मिल रही है। तब इस मामले के मद्देनजर पानीगेट पुलिस ने शिकायत दर्ज कर चोरों को ढूंढने की कवायद तेज कर दी है। आज सवारे જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 9:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો. એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે. એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો. ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો. પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે, અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે. અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા. મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો, એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે. આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી, અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે. હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે. 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।